જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી થાળી છે શ્રાદ્ધ સ્પેશિયલ, પણ એની અંદર મેં થોડુંક ચેન્જીસ કર્યું છે કારણ કે પૂરી ખાઈને કંટાળો આવે, ખીર ખાઈને પણ ન ભાવે, એટલા માટે મેં ફાલુદા બનાવ્યા છે. ફાલુદા બનાવવા માટે મેં 1 લીટર દૂધ લીધું છે અને એક ઉકાળો આવી જાય ત્યાર પછી મેં અહીંયા ફાલુદાનું મિક્સર જે રેડીમેડ લાવી હતી તે એડ કર્યું છે અને તે રોઝ ફ્લેવરનું છે. તેને એડ કરીને એક ઉકાળો આવે એટલે ધીરા તાપે તેને ઉકળવા દેવાનું છે. ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે જ્યાં સુધીની અંદરની સેવૈયા છે તે ચડી ન જાય. હવે સાઈડમાં આપણે શાક બનાવવાની પણ તૈયારી કરી લઈએ છીએ. તેના માટે મેં અહીંયા આગળ પાલકને બાફવા મૂક્યું છે કારણ કે હું સબ્જીમાં આજે પાલક આલુની સબ્જી બનાવવાની છું. તો તેના માટે મેં ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધી છે. તમે મિક્સરમાં પણ મિક્સ કરી શકો છો. આ સબ્જી ખાવામાં તો પાલક પનીર જ લાગશે, પણ પનીરની જગ્યાએ મેં અહીંયા આગળ બટાકાનો ઉપયોગ કર્યો છે. બટાકાને આપણે ચિપ્સ જે રીતના કટ કરતા હોય તે રીતના આપણે તેને કટ કરી લેવાનું છે. હવે આપણે ફાલુદા જોવાના છે. તો તમે જોઈ શકો છો કે ફાલુદાની સેવ પણ ચડીને રેડી થઈ ગઈ છે, પણ દૂધ હજુ થોડું પતલું છે એટલે થોડુંક તેને જાડું કરવા માટે આપણે તેને ઉકાળવાનું છે. સાથે સાથે તમે જે પણ ડ્રાયફ્રૂટ્સ ભાવતા હોય તે એડ કરી શકો છો, ઇલાયચી પણ નાખી શકો છો. હવે એક બાજુ આપણો ફાલુદો રેડી થાય છે ત્યાં સુધીને આપણે સબ્જી પણ બનાવી લઈએ. તો તેના માટે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે અને અડધી ચમચી જેટલું જીરું લીધું છે. ત્યારબાદ હું એની અંદર ડુંગળી નાખું છું. હિંગ આમાં નથી નાખવાની કારણ કે આ પંજાબી સબ્જી છે એટલા માટે. ત્યારબાદ ડુંગળીને ચડવા માટે આપણે થોડુંક મીઠું લઈશું. એક બાજુ ડુંગળી થાય છે અને ફાલુદા થાય છે ત્યાં સુધીને આપણે ગ્રેવી માટે ટામેટાને છીણી લેવાના છે કારણ કે થોડાક ટામેટાં છીણીશું તો આનું ટેક્સચર થોડું જાડું આવે. હવે ડુંગળી થોડી સંતરાઈ જાય એટલે આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી તે તેની અંદર આપણે એડ કરવાની છે. તમે જોઈ રહ્યા છો કે ડુંગળી ધીરે ધીરે ચડી રહી છે અને સાથે જે લસણ નાખ્યું હતું તે પણ એની અંદર ચડવા માટે 1 મિનિટ ટાઈમ લાગશે. લસણ પણ અંદર સંતરાઈ જાય એટલે આપણે ટામેટાની ગ્રેવી કરી હતી તે એની અંદર એડ કરવાની છે અને ટામેટાની ગ્રેવી એડ કરતાની સાથે જ આપણે દરરોજના બેઝિક મસાલા આપણે અંદર એડ કરવાના છે. આજે હું કોઈ બીજા મસાલાનો ઉપયોગ કરતી નથી કારણ કે આજે સિમ્પલ ફૂડ ખાવું છે એટલા માટે. તો એની અંદર મીઠું, મરચું, હળદર અને ધાણા જીરાનો મેં ઉપયોગ કર્યો છે. તમે એની અંદર કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો. હવે એક બાજુ ગ્રેવી તૈયાર થાય છે તો સાથે સાથે હું દૂધ પણ ઉકાળી રહી છું અને તેને હલાવી રહી છું જેથી નીચે ચોંટે નહીં. તમે જોઈ રહ્યા છો કે દૂધ થોડું ઉકળીને ઓછું થઈ રહ્યું છે. હવે બટાકાને આપણે ફ્રાય કરવાના છે. તો એનામાં મેં કઢાઈમાં થોડુંક તેલ લીધું છે અને બટાકાને તળવા માટે મેં મૂકી દીધા છે. તો એક બાજુ બટાકા તરી રહ્યા છે ત્યાં સુધીને આપણે પાલક જે ઠંડી થઈ ગઈ છે તેને આપણે મિક્સરની મદદથી ક્રશ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એનું ટેક્સચર કેટલું સારું આવ્યું છે. હવે એક બાજુ આપણે ફાલુદા પણ છે તો ફાલુદાને પણ આપણે હલાવતા રહેવાનું છે, બરાબર. તો ફાલુદા રેડી થઈ ગયા છે, સાથે સાથે ચિપ્સ પણ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આ જે ચિપ્સ રેડી થઈ ગઈ છે તો ગ્રેવીની અંદર આપણે પાલકનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરવાનું છે અને સાથે જે આપણે બટાકાની ચિપ્સ તૈયાર કરી હતી તે પણ સાથે સાથે એડ કરીને 1 મિનિટ માટે એને ચડવા દેવાનું છે. એ ચડી જાય એટલે આપણે એની અંદર જરૂર મુજબ પાણી એડ કરીશું. મેં અહીંયા આગળ અડધો કપ જેટલું પાણી લીધું છે અને તેને ઢાંકી અને ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી પાલક અને આલુ બંને કેવા સરસ ચડી ગયા છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ મેં થોડીક ફ્રેશ ક્રીમ એડ કરી છે. તો તૈયાર છે આપણી શ્રાદ્ધની સ્પેશિયલ થાળી, પણ હેલ્ધી ટેક્સચરમાં, પૂરીની જગ્યાએ રોટલી. એન્જોય.